તમને લોકોને સમાચાર મળ્યા કે નહીં? આ પેલી છોકરી આવી હતી, કંઈ કહેતી હતી કે મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. ખોટું બોલતા હશે. આ મમ્મીએ છે ને નવો પ્લાન બનાવ્યો હશે કે બધાને દોડતા કરી દે. કેમ લાગે તમને? મને પણ એવું જ લાગે છે કે આવું કંઈક કરે ને તો શું છે કે તમને અને મને થોડી ઘણી ભાન થાય અને આપણે બંને કમાવા લાગીએ. એના મનમાં આવું જ છે. તમે હજુ એ જ વાત ઉપર અટક્યા છો. અમે તો ક્યાંના ભૂલી પણ ગયા. આ તમે જ ડિસ્કશન કરો છો. ખબર છે આ તમે લોકો ડુમ્મસ જઈને આટો મારીને આવ્યા ને એટલા માટે તમારી રાહ જોઈને બેઠા હતા કે હવે શું કરવું છે અને શું નહીં. કંઈક ડિસિઝન લો. કામ કરો પોતપોતાનું, ખાઈ પીને સૂઈ જાઓ. આ ઈશ્વરે આટલું મોટું ઘર આપ્યું છે, ઘરમાં રૂમ આપ્યો છે, રૂમમાં એસી આપ્યું છે. શેના માટે? ટેન્શન કરવા માટે? વાત તો સાચી છે. આમ પણ આપણને શું ફરક પડવાનો છે? મમ્મી હોસ્પિટલમાં હોય કે ઘરમાં, આપણા માટે તો સારું જ છે ને. 2 ટકના રોટલા નહીં તોડે. ને એમ પણ આ તું ત્યાં જઈને ઘર જ શું મને એ કહીશ જરાક. હું તો છે ને ત્યાં જવાનો વિચાર જ નથી કરતો. ત્યાં શું કામ જવું જોઈએ મોટા ભાઈ? ત્યાં જો આપણે જઈશું તો પછી આ જે એમની સ્કૂલ વાળા ખર્ચો કરી રહ્યા છે ને એ ખર્ચો કોના ભાગે આવશે? આપણા ભાગે આવશે. એ જ કહેવાની હતી કે આપણા ચારમાંથી છે ને કોઈ ત્યાં નથી જવું. હા. ત્યાં જશું તો હોસ્પિટલ વાળા ખર્ચો માંગશે. બરાબર છે. અને વીમોય નહીં પાકે. આ તો શું છે કે સ્કૂલ વાળા ખર્ચો કરશે તો આફોડા વીમો પકવી લેશે. એટલે આપણે ડબલ ફાયદો છે. ન જઈએ ને એમ જ સારું છે. હા તો નહીં જવાનું ને, આટલું બધું વિચારવાનું શું હોય? હું તો એમ કહું છું કે હવે એ વિચારો કે આ પૈસા આવી જાય પછી શું કરવું છે. જે ફરવા જઈશું. પણ તમને લોકોને લાગે છે કે મમ્મી ઉકલી જશે. મને નથી લાગતું. કારણ કે મમ્મી માથે જવાબદારી એટલી છે ને એટલે જો જમરાજ એમને લઈ જાય ને તો પણ એ ત્યાંથી બાંધીને પાછા આવતા રહેશે. નહીં આવે એમાં થોડી ચાલ છે મમ્મીનું. અને આમ પણ આ કળિયુગમાં ભગવાનનું કામ જ થઈ ગયું છે કે જે લોકો ઉપર જવાબદારી હોય ને એને પહેલાં લઈ લેવાના. નિકમ્મા લોકો તો શાંતિથી જિંદગી જીવતા હોય છે. આપણી જેમ. મતલબ તમારી કે જેમ. તમારી જેમ. તારી જેમ. શું તારી તમારી જેમ. તમારી બંનેની જેમ. તો તમે બંને શું કરો છો? હા, આ ઘરમાં તમે લોકો પણ જલસા જ કરો છો. બાકી અમે કમાવા જઈએ એવું ઈચ્છો છો તમે? એટલે કમાવા ન જાવ તો કઈ નહીં, પણ વહુ તરીકે તમારી ફરજ બને છે કે અત્યારે તમે લોકો હોસ્પિટલ દોડીને જોવા તો જઈ શકો કે નહીં કે મમ્મી છે કે નહીં, શું કરે શું નહીં. બરાબર હા, છે. અમે લોકો કમાતા નથી એમ તમે પણ નિકમ્મા જ છો. સાલા ઘરમાં બેસી રહેવાનું, ફરવાનું. ધુમ્મસ ગયા હતા બંને. હા. વેઇટ અ મિનિટ જેસી. આ દીકરા અહીંયા બેઠા હોય તો દીકરાઓને શું કામ ચિંતા હોય? તમારી ફરજ હોય. તમે જાઓ ને તો વહુઓ પાછળ આવે. અને આમ પણ ફરજ મને ફરજ ના શીખવાડ. કેમ? આ મારે છે ને કોઈ ફરજ નથી નિભાવી. મારી પાસે કઈ પૈસા છે નહીં વધારે ને મકાન વેચીને કઈ મમ્મીનો ઈલાજ હું કરાવવાનો નથી. પગ દૂર રાખો ને. મકાન વેચવાની વાત જ ક્યાંથી આવી? મમ્મીનો ઈલાજ તો મફત જ થવાનો છે. પણ આ જે વીમાના રૂપિયા આવવાના છે એનો ભાગ પાડી લેશો. અ, સ્કૂલ વાળાને પૂછ મારી દેવાનું. પૈસા તો આપણી પાસે જ આવવાના છે ને. સ્કૂલ વાળા સારા લઈ જવાના પૈસા. પૈસા તો મમ્મીના એકાઉન્ટમાં જ આવવાના છે ને. આ તો બસ બરાબર ત્યારે છે. એ આવશે તો કહી દેશું. થોડા દિવસ તાળું મારીને બહાર ફરવા વયા જશું. અરે તમને અત્યારે- એક રૂપિયો નથી દેવાનો. હા છોડો ને, ભગવાન પાસે પ્રાર્થના કરો કે મમ્મી ઉકલી જાય. હા, એવું જ થશે ભાઈ હા હવે. હા, ઉકલી જાય તો વીમો પાકી જશે. એમ પણ આ શરીર ફૂલી ફૂલીને છે ને દડા જેવું થઈ ગયું હતું. એટલે હવે એ તકલીફ તો રહેવાની જ છે. હા, પણ પહેલા છે ને અત્યારે એક વાત ક્લિયર કરી દઉં છું. આ વીમો પાકી જાય ને પછી બરાબરના ભાગ પડવા જોઈએ. હું વધારે ને હું ઓછા ના થવા જોઈએ. હા, નાની વહુને પણ હિસાબના બહુ પાકા હે. હા, ગણિતમાં એના આટલા બધા માર્ક આવતા હતા. કોક દી એની માર્કશીટ મગાવજે. મોટા ભાઈ શું તમે પણ આ બરાબર તો કહી રહી છે. આમ પણ આ મકાન છે ભાગ પાડવા માટે. આ જુઓ હું તમને કહી દઉં છું, આ ઉપરનો માળ છે ને ઈ તું રાખજે. શું કામ? શું કામ? આ તડકામાં ગરમી થાય એટલે હા, ગરમી ધાબુ ક્યાંથી આવે ને. થાય? કેમ ધાબુ આવે? ડાયરેક્ટલી ધાબુ આવે અમારા ભાગમાં. આઈને અહીંયા કેવા બેઠા છો? નીચે બેસજો, સૂજો, ખાજો, પીજો. હું ક્યાં ના પાડું છું? ઉપરનો માલ તમારો, નીચેનો મારો. જુઓ હું નાનો છું હો, મોટા ભાઈ. તો નાના ભાઈને છે ને હંમેશા પહેલા પૂછવાનું હોય. એટલે તમે ઉપર રહેજો, અમે લોકો નીચે રહીશું. નીચેનો માળ અમારો. પૂછતો નથી, હુકમથી કહી દઉં છું કે ઉપરનું તારું, નીચેનું મારું. अब એ કોણ નક્કી કરશે કે કયો માલ કોણ લેશે? હું પત્તા નાખીએ પત્તા. હું તો કહું છું પત્તા નાખીએ. પત્તા નાખીને ફેસલો કરી લઈએ ને. જરાય ભરોસો નથી મને તારા પર. તું એક નંબરનો જુગારી છે. પત્તા અરે ક્યારે બસ હવે. ક્યારના ચક 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 મંડ્યા છો. આડોશી પાડોશી સાંભળશે ને તો પેલા જેલમાં આપણને નાખશે. પૈસા પાડોશી વાપરે ને એવું નથી કરવાનું. જેલમાં શું કામ નાખે? અરે આપણે થોડી ના મમ્મીને મારીએ છીએ. બરાબર છે. મારવાના છીએ. સ્માર્ટ છો તમે બધા. જે કરવાનું છે એ કરો ને. તમે અમારા કરતા ડબલ સ્માર્ટ છો. આ તમે જેને વાતને દબ્બી નાખવા માંગો છો, કારણ કે તમને છે ને ઉપરના માળે જવું નથી. ખબર છે અમને. જો હોશિયારી. હા કાળુભાઈ,
આ દેવાંગને આપું લે હું અહીંયા નથી આ હું પૈસા નથી હું આપી નથી દે તો હું નથી આ પૈસા એની પાસે આવવાના જ છે. મારા મમ્મી જતા રહે એટલે ઉકલી જાય એટલે લઈ લેજો મકાન. હાલો દેવાંગ પાસેથી માગી લેજો પૈસા. પૈસા આપી દે તો વ્યાજબી રૂપિયા લઈને પૈસા કોઈ ટાઈમે આપતો નથી. ચાલ તમે પણ લીધા છે આ મને ખોટે ખોટો ફસાવો નહીં. એનું એ જોઈ લેશે. ફોન વાગે છે, ફોન ઉપાડો. હા, કાળુભાઈ ને મારું હા કાળુભાઈ શું જુઓ છો ક્યારના મારી સામે? મેં એકલાએ કઈ દેણું નથી કર્યું, તમે પણ કર્યું છે. આ લીધા હોય ને તો ચૂકવવા પડે. લે આમને તો ઊંઘ આવે છે, જરાય ટેન્શન છે બે માંથી એકઈને. તમને ક્યાં ટેન્શન છે? બેઠા છો ને હાથ પર હાથ ધરીને. ટેન્શન તો મને જ હોય ને, કેમ મને ના હોય? ઓલો કાળુ જ્યારે ફોન કરે છે ને ત્યારે આ મોટા ભાઈએ મારું જ નામ આપ્યું છે કે આ લઈ ગયો હતો, એની પાસેથી લઈ લેજો. તો મને શું કહો છો? અને રહી વાત આ ઊંઘની, તો મને ટેન્શનમાં જ ઊંઘ આવે છે. બધાના બોડીના સિમ્ટમ્સ અલગ અલગ હોય, કોઈને ઊંઘ આવે કોઈને ન આવે. સાચી વાત છે. આ જો મારો ખોરાક પણ વધી ગયો છે. ટેન્શનમાં મને વધારે ખાવાનું જોઈએ. એટલે જ ખાવાનું વધ્યું નથી. હા જેમ ભાવે એમ પૈસા વાપરી નાખ્યા. આ મમ્મીના જે કંઈ પણ રૂપિયા આમ તેમ સંતાડેલા, કોકને આપેલા, ઉછીના પાછીના બધા વપરાઈ ગયા, કાંઈ વધ્યું નથી આ મકાન સિવાય. અને બાકીનું માથે જે થયું છે એ તો વાત અલગ છે. આ ભાઈ સાહેબ નગરા પૈસા લઈને ક્યાં ધંધા કરવા જાય ખબર નથી પડતી. એકેય ધંધામાં સક્સેસ તો ગયો ને. અને તોય તમે જોવો ને, પગમાંથી બૂટ તો ઉતરતા નથી. જાણે તો આખી સાહેબી આખી દુનિયાની આની એક પાસે જ છે. છાલા નીકળી ગયા છે પગના છાલા. હા બતાવો ક્યાંથી નીકળી ગયા? આ જુઓ, 1 મિનિટ. મોજા ઉપર આવ્યો છું. અને આમ પણ મોટા ભાઈ, હા તમે છે ને આ જે કે પણ કરી રહ્યા છો ને ખોટું જ કરી રહ્યા છો. આવા સમયમાં તમારે મને સપોર્ટ કરવો જોઈએ, પણ નહીં. એમને તો ક્યારે વિચાર પણ નહીં આવે. ચૂપ. બસ ઓલી કઈ કરો. કહે છે. અરે પણ 1 મિનિટ. હજુ બોલું છું ને હું. આ છે ને એકબીજાને બ્લેમ કરીને કઈ ફાયદો નથી. કારણ કે બધાને જ ખબર છે કે આપણે કેવા છીએ. હા બધાએ છે ને બધું ફૂકી માર્યું. 6 મહિનામાં તો બધા રોડ ઉપર આવી ગયા. કઈ કામ ધંધા કોઈ કરતું નથી ને બસ નકરું ખાઈ પીને જલસીનો કરવો. લ્યો તમારી જેમ. અમે એકલાએ કઈ નથી ફૂકી માર્યું હો. આ મમ્મીના ગળામાંથી સોનાનો ચેન નીકળ્યો હતો. આ નાનકડું આમ તો માદળિયા જેવડું પણ એ વેચ્યું ને પછી આ 6 મહિના નીકળ્યા છે આમ તેમ જતા એટલે હવે છે ને વધારે હોશિયારી ન કરો. અરે વધે વીમાના પૈસે ખાઈ ગયો છો તું. અબ કઈ હું એકલો નથી ખાઈ ગયો વીમાના પૈસા, તમે પણ ખાધા કઈ જ. ખોટી નથી, સાચી જ હોય પણ ખબર નહીં કેમ પૈસા ક્યાં અટકેલા પડ્યા છે. આ જો ફાઇલ આવી ગયો વીમા વાળો. વીમા વાળો. ચાલ. કાળુભાઈ સાઈન કરો, નીકળો અહીં. ઢોંગ નહીં ખોટા નાટક નહીં. કાળુભાઈ અમારા મમ્મી ઓફ થઈ ગયા છે. મારી પાસે કઈ નથી વધ્યું બીજું. તમે મને કઈ નહીં આપો તો મારા બાપાને એટેક આવી જાય ભાઈ. ના એમને જીવવા દો. જીવતા હશે તો બિઝનેસ ચાલશે ને. પણ તમે કઈ કામ છો તો હાલશે નકર તો મેં તમને કીધું તો હતું કે મમ્મીના ગયા પછી અમે બધા શોકમાં છીએ. આ તો હજી વ્હાઈટ શર્ટ કાઢતો જ નથી. આ કઈ ખાતી નથી એટલે જુઓ અમારી ઘરવાળી જુઓ ખાવાનું બનાવે છે પણ શું બને છે ખબર નથી પડતી. ભાન ભૂલી ગઈ છે. બસ ખોટી મારી અને મગજમારી કરી માં ને આ બધા તમે ચારે હું ડુંબસ શું ગયા તા મમ્મીની વિધિ કરવા. ના વિધિ નહીં, મમ્મીની ઈચ્છા હતી કે હું જે દિવસે સ્વર્ગમાં જાઉં ને એના બીજા દિવસે એક આંટો મારી આવજો. છેલ્લી ઈચ્છા મમ્મીની ડુમસ જવાની હતી. એમની ઈચ્છા પ્રમાણે તે અમે બધા ત્યાં જઈને ખબર છે મને કેવી કેની ઈચ્છા તમે પૂરી કરી છે બરોબર. મરવા પડ્યા હતા તો કોઈ એકે જ્ઞાન નહોતા એની ખબર કાઢવા અને પાછા હોશિયારીના દીકરા થાવ છો. અરે કોણે કીધું એવું તમને કે અમે નહોતા ગયા? અરે ત્યાં રોઈને અડધા થઈ ગયા હતા અને પછી તો ના પાડી દીધી કે હવે તમે લોકો અહીંયા આવતા જ નહીં તો તમે લોકો પણ મમ્મી પાસે પહોંચી જશો. આ દરિયો તોફાને ચડ્યો તો અમે ડુમ્મસ ગયા ને પછી હા એટલા રડ્યા કે દરિયો રોવા લાગ્યો. દરિયો રોયો તો ને હવે તમે રો. કાળુભાઈ સાઈન કરો, નીકળો અહીંથી હાલો. શેની સાઈન? કાળુભાઈ જુઓ, મારા મોટા ભાઈને હજી સરખા વાળ પણ નથી ઉગ્યા મમ્મી ગયા પછી. ભલે ટાઈલ થઈ જાય મારે નહીં જોવાનું બરોબર. ન કરો ને કાળુભાઈ. શું છે જેઠજી? વચતું નથી ને, વાંચીને નિરાતે સાઈન કરશું. લાવો હા લાવ ભાઈ, આપણે ફાઇલ રાખીએ. રાખ જાઓ તમે જાઓ સાઈન કરી દેશો. ચાલો. સાઈન કરો છો માણસને બોલાવો. માણસ જેઠજી શું કરો છો? મોટા ભાઈ એવું નહીં જોવે ને કે મોટા ભાઈ. લેડીઝ છે કે જેન્ટ્સ. શું કામ સાઈન કરો છો પૂછો તો ખરો છે ને. અરે આવલા નારી ઉપર
તો જરાક દયા ખાઓ. તમારે તબલા વાહે અમારા તબલા વાગી જાય છે, ધંધો લઈને બેઠા છીએ. અને હાલો એ સાઈન થઈ ગઈ, નીકળો અહીંથી. અમે નહીં જઈએ. તમે લોકો જાઓ, અમે લડીશું. હું તું હડતાલ કરીશ. કાળુભાઈ તમારે જે કરવું એ આ લોકો સાથે કરી શકો. ભાઈ ક્યાં સાઈન કરું? જરાક તો દયા કરો જરાય દયા મમ્મીની. નહીં. જરાય નહીં. દયા ડાકણને ખાય. બરાબર? આવું મેં સાંભળ્યું હતું કે આ તો સાંભળ્યું તું ને, જેવું કરો ને એવું મળે. આ લોકોના નામે ઉપરનો માળ છે ખાલી. આખે આખું મકાન આવી ગયું હેઠેથી ઉપર. એ લોકોને સાઈન ની જરૂર નથી. હાલો નીકળો, વેટી પકડો. હું જાઉં છું, તમારે જે કરવું એ કરજો. કાળુભાઈ, અમે શું કરીએ છીએ? અમે તો તમારી બેન જેવી છીએ ને. અમે તમને રાખડી બાંધીશું. તમારે જેવી બેનની મારે કાંઈ જરૂર નથી. મારે ઓલરેડી 4 બેન છે. 4 છે? હા છે. શું બાંધાવાના હાથમાં? જગ્યા કહો. આભાર હો. આવજો. હાલા આવા હોય માણસો. 2 લાખ રૂપિયા મકાન આવી. આવા મૂર્ખી ના હોય એટલા છે એટલે તો આપણું હાલે.